ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નવનિર્મિત શહેર કોટડા પોલીસ સ્ટેશનનું ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તાર છે કે જ્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું મસાળ છે અને સૌથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાથી પોલીસ સારી કામગીરી કરી શકે તે માટે સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ પ્રસંગે રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને શહેર પોલીસ કમિશનર GS મલિકની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને મુખ્ય મહેમાનોમાં શહેરના મેયર प्रतिभाबेन जैन, सांसद डॉक्टर किरीटभाई सोलंकी, पूर्व सांसद हसमुखभाई पटेल, बापूनगरना धारासभ्य दिनेश कुशवाहा, ઠક્કરનગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ, PI, PSI સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં વધુ નજીકમાં પોલીસ સ્ટેશનની મદદ મળી રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં શહેર કોટડા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ શહેર કોટડા પોલીસ સ્ટેશન એ અતિ ગીચ વિસ્તાર છે। અમદાવાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે દેશભરના નાગરિકોની આસ્થાનું કેન્દ્ર છે। એ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે સરસપુરમાં આપણે સૌ લોકો જાણીએ છીએ કે મામેરું જ્યાં ભરાતું હોય છે એ સરસપુર વિસ્તાર બી આજ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આવે છે। રથયાત્રા કુલ મળીને 5 થી 6 કલાક સુધી શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં રહેતી હોય છે। આ શહેર કોટડા પોલીસ સ્ટેશન આજે એક અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે। અહીંયા જે બંદોબસ્ત માટે લોકો આવતા હોય છે એના રહેવાની વ્યવસ્થા અને બીજી તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે। આ પોલીસ સ્ટેશન થકી મને વિશ્વાસ છે કે આ વિસ્તારના સૌ નાગરિકોને નાની મોટી તકલીફોમાં મદદ ઝડપથી મળી રહેશે અને એમને કોઈ બી પ્રકારની દૂર તક પોતાને મદદ મેળવવા માટે નહીં જવું પડે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં આવે છે। નસવાડીવાળા મુદ્દે શું કહેશો? તપાસના આદેશ આપે છે, કડક કાર્યવાહી છે તેવું આપણે સંપૂર્ણ કાર્યવાહી છે અને મુખ્ય ગુનેગાર પકડાઈ ચૂકેલા છે। એના સિવાયની માહિતી હમણાં થોડીક જ વારમાં આપ સૌ લોકોને જે કામગીરી ચાલુ છે એ કામગીરી પૂર્ણ થતાં જ જિલ્લા એસપી દ્વારા સૌ લોકોને માહિતી આપવામાં આવશે। પોલીસ હોય કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોની તકલીફ સાંભળવી આપણા સૌનું ફરજ છે અને એ ફરજ અદા કરવા માટે મારો હંમેશા પ્રયત્ન હોય કે રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે, જે એસીપીસ છે, ડીસીપીસ છે, જે ફિલ્ડ પર કામ કરે એ લોકોની સૌથી મહત્વની જવાબદારી છે કે જે પોતાના વિસ્તારના જે નાગરિકો છે એ નાગરિકોની તકલીફ, એ નાગરિકોની સમસ્યાઓ એ એમને ધ્યાનમાં હંમેશા હોવી જોઈએ અને એ ધ્યાનમાં ત્યારે જ આવે જ્યારે વધુમાં વધુ લોકોને મળે। આ દિશામાં ગુજરાત પોલીસના સૌ અધિકારીઓ ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે, પરંતુ હજી બી એની અંદર જ્યાં કંઈ આવશ્યકતા હોય ત્યાં જરૂરથી વધારે સમય પબ્લિક જોડે લોકોએ વિતાવવો જોઈએ, જેનાથી સામાન્ય નાગરિકને કઈ તકલીફો એ અનુભવે છે, એને કયા પ્રકારની ખરેખર એની અંદર બદલાવની જરૂર છે એ સાચી માહિતી ત્યારે જ મળે જ્યારે લોકોને વધુમાં વધુ મળવાનું થતું હોય। એટલે મારો હંમેશા પ્રયાસ હોય છે કે અધિકારીઓ પ્રજા જોડે વધુમાં વધુ સંપર્કમાં રહે, એની વચ્ચે કોઈ બી પ્રકારનો ગેપ ના હોય ને એની વચ્ચેનો બ્રિજ એ માત્ર ને માત્ર સંવાદ છે, એ સંવાદ વધુમાં વધુ થશે।